वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ આ બ્રહ્માંડમાં પહેલી વખત પધાર્યા એવું કહેનારાને રાકેશ શાસ્ત્રીનો ઉત્તર, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે। તો કેટલાક અણસમજુ અજ્ઞાનીઓ પોતાની કપોળ કલ્પિત વાતોના પ્રમાણ આપી એવું કહે છે કે જ્યારે વિરાટ પુરુષે એક અપરાર્ધ પર્યંત એક પગે ઊભા રહીને ભગવાનની સ્તુતિ કરી ત્યારે ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં પહેલી વખત પધાર્યા। આ પ્રમાણે કહી એવો બીજા અવતાર કરતા પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિની શ્રેષ્ઠતા બતાવતા ફરે છે, પરંતુ એ લોકોને ખબર નથી કે શાસ્ત્રોમાં એવા પ્રમાણો જોવા મળે છે કે ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં પહેલી વખત નથી પધાર્યા, પરંતુ બીજી વખત પધાર્યા છે। પૂર્વે પણ ભગવાન સ્વામિનારાયણનો અવતાર થઈ ચૂકેલો છે અને એના પ્રમાણો આપણે પુરાણોની અંદર જોવા મળે છે। જેમ કે સ્કંદ પુરાણ, આ સ્કંદ પુરાણમાં જે વૈષ્ણવ ખંડ છે જેમાં વાસુદેવ મહાત્મ્ય આવેલું છે, જેને ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 28મા વચનામૃતમાં પોતાના સ્વમુખે કહે છે કે દવે પ્રાગજીએ કહ્યું જે શ્રીમદ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી। પછી શ્રીજી મહારાજ બોલ્યા જે શ્રીમદ ભાગવત તો સારું જ છે, પણ સ્કંદ પુરાણને વિશે શ્રી વાસુદેવ મહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી। કા જે એ ગ્રંથને વિશે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસાપણું એનું અતિશય પ્રતિપાદન કર્યું છે। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્કંદ પુરાણમાં રહેલા વાસુદેવ મહાત્મ્યના પોતાના સ્વમુખે વખાણ કરેલા છે તથા સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ દ્વિતીય અધ્યાયના 24મા શ્લોકમાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી વાસુદેવ મહાત્મ્યાત સતુ જ્ઞેય ઇતિ સ્વયં સ્વામ્યે વોચે તટસ્માદ બોદ્ધવ્યસ તત્વતશ્ચ સહ। અર્થાત કે શ્રી હરિ કહે છે કે હે ભક્તો, તે ઉક્ત સ્વધર્મ તો શ્રી વાસુદેવ મહાત્મ્ય થકી જાણવો। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે એવું કહ્યું છે કે ભાગવત ધર્મ તો વાસુદેવ મહાત્મ્ય થકી જાણવો, તથા અન્ય સ્થાને પણ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે આ વાસુદેવ મહાત્મ્ય તો અમારા ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ છે। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે સ્કંદ પુરાણમાં રહેલા વાસુદેવ મહાત્મ્યના વખાણ કરેલા છે। હવે આ સ્કંદ પુરાણ એ કયા કલ્પની લીલા છે? જેમ એક મહિનામાં 30 દિવસ આવે છે તે જ પ્રમાણે બ્રહ્માજીના મહિનામાં પણ 30 કલ્પનો
સમય હોય છે, અર્થાત કે એઓના એક મહિનામાં 30 દિવસ હોય છે અને એ 30 દિવસ જુદા જુદા નામથી ઓળખાય છે અને એ 30 કલ્પોની જુદી જુદી લીલા હોય છે અને એ પ્રમાણે પુરાણોની લીલા કહેવાયેલી હોય છે. જે પ્રમાણે વિષ્ણુ પુરાણ છે, એ વિષ્ણુ પુરાણ એ વારાહ કલ્પનું વૃત્તાંત છે. શ્રીમદ ભાગવત એ સારસ્વત કલ્પનું વૃત્તાંત છે. અગ્નિ પુરાણ એ ઈશાન કલ્પનું વૃત્તાંત છે. ભવિષ્ય પુરાણ એ અઘોર કલ્પનું વૃત્તાંત છે. એવું મત્સ્ય પુરાણના 53મા અધ્યાયમાં સાક્ષાત ભગવાન મત્સ્ય વૈવસ્વત મનુને કહે છે. તે જ પ્રમાણે આ સ્કંદ પુરાણ એ તત્પુરુષ કલ્પનું વૃત્તાંત છે અને આ તત્પુરુષ કલ્પ એ 13મો કલ્પ છે. જેમ અત્યારે શ્વેત વરાહ કલ્પ ચાલી રહ્યો છે, બ્રહ્માજીના એક મહિનાના જે 30 કલ્પો આવે એ 30 કલ્પો પૂર્ણ થઈ ગયા બાદ એમનો જે મહિનો શરૂ થયો એમાં પહેલો મહિનો અને પહેલા મહિનાનો પહેલો દિવસ શ્વેત વરાહ કલ્પના નામથી ઓળખાય છે. તે જ પ્રમાણે ગયા મહિનામાં જે 30 દિવસ હતા એ 30 દિવસમાં જે 13મો દિવસ હતો એ તત્પુરુષ કલ્પ કહેવાતો હતો અને તત્પુરુષ કલ્પનો વૃત્તાંત એ ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામીએ એ સ્કંદ પુરાણની અંદર કહેલું છે અને એ સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં જે વાસુદેવ મહાત્મ્ય આવે છે, એ વાસુદેવ મહાત્મ્યના 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકમાં સાક્ષાત અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે મયા કૃષ્ણેન નિહતાઃ સ અર્જુનેન રણેષુયે પ્રવૃત્તયિષ્યન્ત્યસુરાસ્તે ત્વદ્ધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તાદ અહં નારાયણો મુનિ જનિષ્યે કૌશલે દેશે ભૂમો હિ સામગો દ્વિજઃ મુનિ શાપાન નૃતાન પ્રાપ્તાન ઋષિંસ્તાંત તથોદ્ધવમ તતો વીતાસુરેભ્યો સદ્ધર્મમ સ્થાપયાન્નજ. અર્થાત કે અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરોને માર્યા હતા, તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્ત ધર્મદેવની પત્ની ભક્તિમાં સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થઈશ. હે તાત, હે અજ, ત્યાર પછી દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પામેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું અસુરો થકી રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ. અને આ સ્કંદ પુરાણ એ તત્પુરુષ કલ્પની લીલા છે એવું મત્સ્ય પુરાણમાં 53મા અધ્યાયના 41 અને 42મા શ્લોકમાં મત્સ્ય ભગવાન પોતાના સ્વમુખે કહે છે. ત્યાં મત્સ્ય ભગવાન કહે છે કે યત્ર માહેશ્વરાન ધર્માન અધિકૃત્ય ચ ષણમુખાઃ કલ્પે તત્પુરુષે વૃત્તમ ચરિતે રૂપ બૃંહિતમ સ્કાંદમ નામ પુરાણમ વૈ તદેકાશીતિ ગદ્યતે સહસ્રાણી શતમ ચૈક મિતિ મત્યેષુ ગદ્યતે. અર્થાત કે જે ગ્રંથ ષણમુખે એટલે કે સ્કંદે તત્પુરુષ કલ્પના વૃત્તાંતને લક્ષ્ય કરીને અનેક ચરિત્રોથી પ્રબુદ્ધ માહેશ્વર ધર્મનું પ્રતિપાદન કરેલ છે, તેની સ્કંદ પુરાણ સંજ્ઞા છે. અર્થાત કે તે સ્કંદ પુરાણના નામથી ઓળખાય છે. તેની પદ્ય સંખ્યા
81,100 મર્ત્યલોકમાં પ્રસિદ્ધ છે. આ પ્રમાણે મત્સ્ય ભગવાને પોતાના સ્વમુખે એવું કહેલું છે કે સ્કંદ પુરાણમાં જે પણ કંઈક લીલા આવે છે એ લીલા તત્પુરુષ કલ્પની છે. અને એ તત્પુરુષ કલ્પ ગયા મહિનામાં 13મો કલ્પ હતો. અર્થાત કે બ્રહ્માજીના એક મહિનામાં જે 30 કલ્પો આવે છે એ 30 કલ્પમાં 13મો કલ્પ હતો. અને તે વખતે પણ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિનો અવતાર થઈ ગયેલો હતો. ને આ શ્વેત વારાહ કલ્પમાં પણ પરબ્રહ્મ પરમાત્મા ઘોર કલી કાલમાં નારાયણ મુનિ નામ ધારણ કરીને પાછા પ્રગટ થયા છે. એટલે પેલા જે અજ્ઞાનીઓ એવું કહી રહ્યા છે કે વિરાટ પુરુષે એક પગે ઊભા રહીને એક પરાર્ધ પર્યંત ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી ત્યારે આ ચરણારવિંદર આ બ્રહ્માંડની અંદર પધારેલા છે. તે લોકોએ આ મત્સ્ય પુરાણ 53મો અધ્યાય 41 અને 42મો શ્લોક જોવા યોગ્ય છે. કારણ કે ત્યાં મત્સ્ય ભગવાન જે છે એ પોતાના સ્વમુખે કહે છે કે ભગવાન શંકરના પુત્ર સ્કંધે તત્પુરુષ કલ્પના વૃત્તાંતને લક્ષ્ય કરીને માહેશ્વર ધર્મોને કહેલા છે. અને આ તત્પુરુષ કલ્પ આજ મત્સ્ય પુરાણના 53મા અધ્યાયમાં 13મો કલ્પ બતાવેલો છે. જે લોકોએ જોવું હોય ને એ લોકો મત્સ્ય પુરાણ જોઈ લે, એમાં આ વાત લખેલી છે. એટલે પેલા પોકળ પંડિતો એવું કહે છે ને કે ભગવાન શ્રી હરિ તો આ બ્રહ્માંડમાં પહેલી વખત પધારેલા છે. એ લોકોની બધી વાત ખોટી છે. એ લોકોની કપોળ કલ્પિત વાત જ આના પરથી અસત્ય સિદ્ધ થઈ જાય છે. એ વાતોની અંદર આ ચિતરડા ભમરડા થયેલા છે. એ વાતો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ તો કરેલી જ નથી. કારણ કે એ લોકો તો સમયની પેલે પાર જોનારા હતા. ભૂત ભવિષ્ય અને વર્તમાન એ લોકોને હસ્તામલકવત હતું. એ લોકો આવી વાત ન કરી શકે. એટલે આ વાત કોઈ અભણ અજ્ઞાનીએ કરેલી છે એમ સિદ્ધ થઈ જાય છે. માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણ અર્થાત કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિનો જે અવતાર થયો છે ને એ પૂર્વે પણ થઈ ચૂકેલો છે. અત્યારે જે લોકો એવું કહી રહ્યા છે કે ભગવાન શ્રી હરિ પ્રથમ વખત આ બ્રહ્માંડની અંદર પધારેલા છે, એ લોકોની વાત તમે માનતા નહીં. એ લોકોની વાત સંપૂર્ણપણે ગલત છે. કારણ કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ કાર્ય અકાર્ય વ્યવસ્થિત. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કાર્ય અને અકાર્યની વ્યવસ્થામાં કેવલ શાસ્ત્ર જ પ્રમાણ છે. અને એટલે માટે વેદાંત સૂત્રનું તૃતીય સૂત્ર કહે છે કે શાસ્ત્રયો નિત્વાત. અર્થાત કે શાસ્ત્ર જ ભગવાનને જાણવાની યોની છે. અને એ યોનીની અંદર આ વાત લખાયેલી છે. માટે એ લોકોની વાત તમે ક્યારેય પણ સત્ય માનતા નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.